મહેસાણા નગરપાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ। મહેસાણાના મામલતદારના પ્રમુખ સ્થાને યોજાઈ ચૂંટણી। નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી થઈ છે। પ્રમુખ પદે એક જ ફોર્મ ભરાતા જિજ્ઞાબેનની બિનહરીફ વરણી થઈ છે। જિજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર। તાજેતરમાં જ દીક્ષિત પટેલે પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું। સર્વાનુમતે પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી થઈ છે। ઊંઝા પાલિકાના તમામ કોર્પોરેટર હાજર રહ્યા હતા। તો મહેસાણાની ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી। મહેસાણાના મામલતદારના પ્રમુખ સ્થાને ચૂંટણી યોજાઈ હતી। નવા પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી થઈ છે। પ્રમુખ પદે એક જ ફોર્મ ભરાતા જિજ્ઞાબેનની બિનહરીફ વરણી થઈ છે। જિજ્ઞાબેન પટેલ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર। તાજેતરમાં જ દીક્ષિત પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। સર્વાનુમતે પ્રમુખ તરીકે જિજ્ઞાબેન પટેલની વરણી કરાઈ। સંવાદદાતા નિસર્ગ જોડાયા છે ફોન લાઈન પર। નિસર્ગ, જણાવશો કે મહેસાણાની ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી અને બિનહરીફ જિજ્ઞાબેન ચૂંટાઈ આવ્યા। હિરલ, તાજેતરમાં દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું। તેને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો, જેને લઈ આજે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહેસાણાના જે મામલતદાર હતા તેમના પ્રમુખ સ્થાને ચૂંટણી યોજાઈ હતી। તેમાં નવા પ્રમુખ તરીકે જે જિજ્ઞાબેન પટેલ છે, જે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે, તેમની વરણી કરવામાં આવી હતી। નગરપાલિકાના સભાખંડમાં જે ચૂંટણી યોજાઈ હતી તેમાં જિજ્ઞાબેન પટેલનો વિજય થયો હતો। જિજ્ઞાબેન પટેલ સર્વાનુમતે જે ઊંઝા નગરપાલિકાના 36 કોર્પોરેટર છે એ 36 કોર્પોરેટર હાજર રહ્યા હતા અને સર્વાનુમતે પ્રમુખ તરીકે જિજ્ઞાબેન ચૂંટાયા છે। જી બિલકુલ નિસર્ગ, આભાર। તો રાજકોટ